હલો મોમાં ભોણો બોલું. અલે ઓળખવાનું ભૂલી જાવું. બેમો બોલું બેમો તમાર ભોણો. અને આ મોમાં આમ ભોણામાં હું જોવો હવે શું કરવા ગયો. હવે મારે એકલા રોટલા કરવાના શું કરવું કયો. ના હોય તો બારી નું કરી આવો મને. તમે તો વધો ને એક બીઘો હાકુ પાછો કરી દેવું છે. લાખ લે લાખ હાલ દેવાય પણ કરી આલો ને ખાલી એટલું. કારણ કે એકલી જિંદગી ચેરતો હતી હું પેલી કરું. હા લ્યો હા હા તો વાત કરજો ફાયદો એ સારું લો. હા સંજય આવો બોલો. વાત કરતા હતા. હા માર મોહમાન વાત કરતો હતો. મોહમાન કરતો તો કીધું આ અડધી જિંદગી પૂરી થઈ હવે વળી બહેરાનું ચોક કરી તો આ હું એકલો યાર જિંદગી છે જીબામાં રોટલા ગળવાના રોધવાનું આમ તો બહેરું હોય તો ઘેર રોધન હું કોમી જઉં તો યાર ચાલે કે યાર તાણ જાતે કરતા જાતે જ ને. અને મોહમ્મદ કરશી તમારા બાળમાં હોય ને તો ચોક કરાવો ખગું. મારા બાળમાં કોઈ નહીં હોય તેમાં નહીં ના ચોક હોય કરાવા એ તો એવું નહીં રાખું હું ભાવ. મારા બાળમાં એક હજ નહીં કોઈ નકા આપજો. તમે કરાવશો ને તો તમારા જે જોવાય વસ્તુ લઈ આવ્યો. તમારા જે પૈસા જો પૈસા આલ્યો. બીજું જાહેરમાં વાત નહીં કરું ભાવ. આપડા બેના વચ્ચે વાત રહ. એક કામ કરવું પડશે. હું હગું જ કરવું હોય ને હગું જ કરો. હગું નહીં પણ જ છે. પછી પહેણવાનું પેલા હગું જ કરવું પડશે ને. હગું એકલું હગું ના કરે પછી પહેણાવવું પડે. પછી હગું કરે પછી તૂટી જાય લડિયા થઈ જાય. એક જ્યોતિષ ના હોય એટલે આમ બાવા ટાઈપ એટલે આમ જ્યોતિષ હગું કરાવી ઈ જવું પડશે ચમ હગા માટે. હગા માટે જ્યોતિ પાસે જવું પડશે નહીં એવું જેવું ભાવ. એ જોશી કોઈ પ્રોબ્લેમ હશે ને હા તો સોલ્વ થઈ જાય. હા પેલા ગ્રહ નડતા હોય એવું હોય ને એ વાત સાચી હો. તારે બહુ મોટો ગ્રહ નડો પણ તમે નહીં જોતા મારાથી મોટા મોટા હતા પહેરી જોઈ. અલ્યા હમણાં જ 70 વર્ષના ડોહાન હગું હવે 70 વર્ષના ડોહાન હગું હવે મેં હું પાપ કર્યો હે. તો તાર તો ચેલો વર થયો. અરે 35 વર્ષ તો ઓહો તો થઈ જ તાન પછી તાર જવું પડશે હો. તમે ત્યાં મન લઈ જજો કે હું આવ્યો. હું તો નહીં આવું અંકલ. ચમ ઈ મારું કોમ. હા તો વાંધો ને કશું વાંધો ને. શંકરજી કાળુજી નામ સહી ગયું. શંકરજી કાળુજી હા મહારાજજી મહારાજ. એટલે આમ ધૂણી શકો એમની. ના તું જીએ ને તરત કહી દે. એવું હોય ને તાણ આમ કપાળમાં જોઈને તરત કહી દો નહીં. હો તો જવું પડશે મારે એક દનો. કારણ કે મારે તો સારું થતું હોય જવું પડે. હાલ જતા હતા. અરે આવજો. હા યા સાહેબ આ મેળત પણ બહેરું નહીં મેળ. એ કોયડી ઉપર રહ્યું હોય. હા ચોક્કસ જોડો. થઈ ગયો હા સનાજીએ કીધું તો સર વળી હેડો જતા આવીએ. વળી મહારાજ વળી મેળ પડી જાય વળી રોમ રીજી જાય. મહારાજ મેળ પડી જાય જતા રહીએ વળી રોમ રીજી જાય તો વળી એના જેવું એક કઈ નહીં લ્યો. મેળ આવી જાય વળી આવી જાય. ઓ દાદાર શંકર કાળુ કોણ? અહીંયા વાત કહું. હા એ હવે ફરી ફરીને થાચો હું એ બહુ. કોને કે શંકર કાળુ? શંકર કાળુ કોણ? એટલે શંકરજી કાળુજી હું ખુદ હાથે. હા મહારાજ બને ને તો ઓ હા શું કામ હતું? મેં કોમ થયા તો મહારાજ. કોને મોકલ્યા? મને પેલા સંજી. શાના માટે? હગુ મારા થતું નહીં મહારાજ. તમારું નામ? બેમજી. બેમજી. તમારે શકલ જોઈને તો લાગતું નહીં થાય એવું કદી. તો મારે તો આવું બોલો. સ્વભાવ જ એવો અને બોલવાની તો પેલા સભ્યતા નહીં. મેં મહારાજ મારી જીવનમાં કદી કોઈ પાપ કરે નહીં, કદી કોઈ ખોટું કોઈનું કરી નહીં, તો મને જ ના મળે. સારું હવે બધું બહાર કાઢીને બેહો શાંતિથી. એવું હા કશું ખબર તો પડતી નહીં. કઈ હગું થાય તમારું યાર? શું કરવાનું? કઈ જગ્યા પર જઈએ કેવી રીતે બેહવું એ જ હજુ સભ્યતા નહીં તમને. બોલો મહારાજ કયો. તમારે તો કપાળ યાર કૈયાલ બહુ ભયંકર કૈયાલ. કેમ ભયંકર? કેટલી ઉંમર થઈ? ઉંમર તો 35 વર્ષ. ઉંમર એ મને ખબર નહીં લ્યો. એ ખબર નહીં તો મને લાગે આ ભાવ તમે હે ને ઓઢા મરી જાઓ. ક્યાં ભણ્યું જ નહીં મહારાજ. તો ભાઈ કોઈ આનો ઈલાજ છે જ નહીં તમારા માટે. ના કોઈ મને તો સંજી ક્યાં હતા
કે શંકરજી મહારાજ છે ને હમ. ઓનો વગડામાં આવી હા તો. પણ હીરે તમારો ઉપાય હાલશી કે એ વાત સાચી છે. અમે તો જો આ જંગલમાં મંગલ કરી બધું યા ના ના કરું કોઈ કરી આલો કોઈ ઉપાય કરી આલો મહારાજ મને ઉપાય ખાલી કરો બૈરું આવે એટલો ઉપાય કરી આલો બીજું બધી મજૂરી તો આપણે કરવાની જ છે પણ હાથની રેખા બતાવજો આટલા જેમાં હા બધી રેખા ગહાઈ છે બધું કશું દેખાતું જ નહીં. હવે શું કરે મહારાજ કે અમારે મજૂરી કરવાની હોય તો રેખાય હાની રે કશું બધું ગહાઈ ગયું હોય અરે રેખાય ગહાઈ જાય આખો હું ગહાઈ જવું તો તારા માટે કાઠું કામ હવે આ બધું અશક્ય. ઓનું કોક કરી આલો મને ઓનું કરી આલો આટલું હવે શું કરું કશું થાય એવું નહીં તારા માટે તો ભાઈ ગમે તે કરો મહારાજ પણ મને આટલું એમાંથી પાર પાડ દે આટલું કોક જોઈએ તાણા તારા શું લખેલું છે બધું તારા કરમમાં ના બરમમાં તો બહુ કાઠું કામ તો દેખાય જ છે બરાબર. ઉકેલ આવે એવો નહીં ભાઈ તારો તો. ના ના મહારાજ તમે મને ઓનો રસ્તો કોક આલો ગમે તે કરો પણ રસ્તો આલો મને આલ્યો હમ. તું તો પેલા જન્મમાં વાઢો હતો. એ તો મહારાજ હવે મને ખબર કયો તારા શક્ય નહીં યાર આ બધી વસ્તુ થાય એવી જ નહીં બહુ કાઠું કામ હ. ચમ મહારાજ શક્ય નહીં તે તો બહુ અપરાધ કરેલો ખતરનાક 2 જન્મ પહેલા. અરે ગયા જન્મ નું મને હજુ નડો નળ જ ના ચમ ના નળ. તે ઓનો મહારાજ કોઈ રસ્તો નહીં રસ્તો તો હ પણ કાઠો હ. મહારાજ ગમે તેવો કાંઠો હોય તો આમ કોટો મેળવાનો તો મહારાજ હું હેડવાનું મારું આટલું કોમ થઈ જાય તો ત્રીજા જન્મમાં તે શું કરેલું તને ખબર? હવે મહારાજ મને કઈ ખબર હોય કે આ તને તો ખબર ના હોય ને. ત્રીજા જન્મમાં તું પરણેલો હતો પણ તે તારી બૈરી ને બહુ ત્રાસ આલેલો બગા. એ તો મહારાજ હવે બહુ હેરાન કરેલી જબરજસ્ત. એનું પાપ તારે અત્યારે ધોવું પડશે. તમે ગમે તે કહો મને ગમે તે કહો કે આ કરો આ કરે કરવા તૈયાર છું મહારાજ કે હવે પાપ કર્યો તો મને ખબર ના હોય મને શું ખબર હોય કયો પણ તમે જે કહેવાય કરવા તૈયાર છીએ આપણે કરીએ તો ભાઈ ભારો થા. તાર તો બધા ગ્રહે તારાથી છૂટા પડવા માંગે. બધા ગ્રહે તને ઘેરી લીધો જબરજસ્ત. એવું તો મહારાજ અમન મને ખબર નહીં પડતી હવે કયા ગ્રહ એવું ઘેર્યું હું હોય ખબર નહીં મને કયો તમે જો. મને ઓનો રસ્તો કરી આલો બીજું કરું કયો જો ત્રીજા જન્મની અંદર તારી બાયડી હતી હા એનાથી બહુ ત્રાસ આલેલો હ. હા એને બહુ હેરાન કરેલી હ બહુ તડપાયેલી હ. એર્યું પાપ તારે અત્યારે ધોવું પડશે. છે ત્રીજા જન્મ નું હા અને વચ્ચી જન્મ જો એમાં કશું ના થયું આ નડતું નડતું આ ત્રીજી આવી ગયું ઠેક ડાયરેક્ટ. એટલે આવતા જન્મે હોટો હતો હા બરાબર. એના આગળ પરણેલો હતો તું. હા તો આ બે પેઢીઓ મારી બે બે હા કામ થઈ ગયા હોટા. હા હા અને આરા જન્મ કોક કરો કરવું જ છે એમ. કરવું જ છે મહારાજ તો એના માટે કાઠું સપાવો. મહારાજ ગમે તેવું કાઠું છે કે તમે તાર જો એ હે ને ભેંસ બની હે. ભેંસ નો અવતાર મળેલો હોય ને. એને બેસ નો અવતાર મળ્યો હા તો મહારાજ આમાં પાપ ને કરે પાપ મી કરે કે મને મનુષ્ય નો મળ્યો અને એને બેસ નો મળ્યો પણ તું હવે હે ને એને 4 ફૂળો કર ને હાચવ ને બધું તો મોની જાય રે એમ કહેવાનો મતલબ તો તારા આ જન્મમાં તારા હરખાઈ આવી જાય. મહારાજ હું કેવા માંગુ તમે કયો કે બેસ નો અવતાર બરોબર હવે પણ મને એવું ખબર કે આર્ય માં ઘેરથી આ માં ઘેરથી બેસ નો કેટલી કયો તારે હું તને બતાવું એ દિશામાંથી તારે ભેંસ લાવવાની. હા તમે બતાવો તો બરોબર ને કે ખબર છે આપડે મને તારા ઉત્તર આવે ને ઉત્તર હા એ સાઈડ થી ભેંસ લાવવાની. હા. બરાબર નિશાની અંગાત કહી દઉં. નિશાની કે બરોબર ચૌધરી ભેંસ હશે ચૌધરી બરાબર હા અને કપાળમાં ધોળું તિલક હશે. કપાળમાં તિલક હશે એ ભેંસ તારે રાખવાની 12 મહિના હાચવવાની. 12 મહિના હાચું હા. પાપ ધોઈ આ બધું પછી તારા વળી મેર પડી જાય એ રાજી થઈ જાય તો બધું યાદ જબર. હા એ તો ભાઈ રોમ કરે ભગવાન કરે ને વળી રાજી થઈ જાય તો ભાઈ તો વળી રૂઠી જાય ભગવાન એટલે આ બધું તારે કરવું પડશે. ના ના મારા તમે કીધું એ બધું કરવા તૈયાર જ તું બોલ્યો હા તો એરી ચાલુ કરી દો. ફાઈનલ લેવો
બરાબર હા જવાળો હરી થઈ જશે લ્યો તાન લ્યો હા અને સેવા કેવી કરો લાઈન સેવા તો મારા તમે કીધું ને મારા બધા પાપ ધોઈ જોઈએ ને હું આખો ધોઈ ગયો ચાલશે પણ મારા પાપ ધોઈ નાખો હા તો બસ તને હેર્યું કરો 12 મહિના સલંગ હાચવો 12 મહિનામાં તો પાપ ધોઈ જાય હાવ તો એના જેવું એક કઈ લ્યો પછી સારી વાત સમાચાર મળશે તમને હો? હા લ્યો મહારાજ આવજો હા આવજો જો હા જો વળી મહારાજે કીધું વળી હવે ભેંસ નું કીધું એ તો મારે લોચાતા રવાના મહારાજ ભેંસ નું કીધું ભેંસો એવો કંટાળો ખરા તડકાનું હવે જવું પડે છે ચાલ લેવા હા ચાલ કોક મળે તો સારું ઓ બાળી લે બોલો સોય આયા છો ભાઈ હું બીજા મહેલામાં આવ્યો આપડે આટલામાં ચૌધરી ભેંસ કરી કોઈ ચૌધરી ભેંસ તો છે ને મહારાજ છે અને આ ઉભી હા લે મહારાજ તો સાચું કહેતા હતા ચૌધરી ભેંસ એટલે હું કહું હતું ભાઈ મારે હું ખબર હે કશું કરવાની ખાલી ભેંસ ની સેવા કરવાની ઓહો લ્યો પડતો તો મળી ગયો જમવું ઓ સેવા કરવાની ખાલી સેવા જ કરવી બીજું કશું કરવું નહીં કારણ કે મને એક મહારાજે બતાવ્યું છે કે તમે આવા બહુ પાપ કરેલો હોય તમે ભેંસ ચૌધરી ભેંસ હશે એની સેવા કરશો તો તમારા પાપ ધોવાઈ જાય એક મહારાજે એવું કીધું મને પાપ ન કરે એના માટે ધોવાનો નહીં તમારે મારે બૈરું નહીં એટલે મારે હગું થતું જ નહીં લ્યો હગું કરવા માટે મહારાજ પાંચ જો મેં કીધું મહારાજ મારે હગું થતું નહીં તે જોજો મને હું નળક કોઈ તકલીફ છે તે મહારાજે કીધું કે તમારે ભેંસ ની સેવા કરવી પડશે તારે તમારે હગું થા 12 મહિના માર ભેંસ ની સેવા કરો એટલે હું હગું કરાવી દઉં લ્યો તાલ લઈ આવો તારે મહારાજ કહેતા વાત સાચી નીકળી આવો ખાલી સેવાનું કીધું મતલબ હગાની વાત આવી જયું આ કાકો કે હું કરાવો ગુલ્યો તો મારે તો સેવા કરવી જ પડશે લ્યો આ ગાય ને એ કરું જેમ ઘોડા જેવી બનાવું સેવા કરી ભેંસ ના અને હરખી સેવા કરજો હા સેવા હરખી કરું પણ ચાર તમારે છે લીલું બીલું એ તો સેવા તમારે કરવાની ગમે તો લાઈક કરો એ વાત પાપ ધોવાના ચિંતા ભાઈ ના ના લ્યો હું સેવા કરે તો 12 મહિના હાથો એટલે 13મા મહિને હું હગું કરાવી દઉં લ્યો બરોબર મહારાજ કેતા સાચું નીકળ્યું લ્યો ખાલી મેં સેવાની વાત કરી મેં હગાર વાત આવી લ્યો સેવા પોટલી ચાલ લાવી અને પૈ જજો ના ના પોટલી ચાલ નાખીને તરત પૈ દીધી સેવામાં કોઈ કોમી રહેવી જોવા નહીં તો અમારે આ બે સેવાનું જોવાનું નહીં હા મારામાં આવી ગયું હા બસ લ્યો મન તો ચાલ લઈ આવે ટોકો પાડજો ચાલ લઈને આવો એટલે એ હા લ્યો જબર મેળ આવ્યો છે કેવો માણસ હાથમાં આવ્યો અમે જોર આવતું હતું આપણને વાંધો નહીં 12 મહિના રાખવાની છે હવે પછી વેચી જ મારવાની છે એટલી હો સેવા કરતો